છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, પાવી, જેતપુર અને સંખેડા તાલુકામાં કેળાની ખેતી કરનાર ખેડૂતોને કેળાના ભાવ ના મળતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। ત્યારે ચીખોદરા ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં કેળાના ઊભા પાકમાં પશુઓને ચરવા માટે છોડી મૂક્યા છે। જે કેળા છોડ ઉપર લાગેલા હતા તે કેળાને તૈયાર થતા 15 દિવસનો સમય લાગે તેમ હતો, પણ કાપવાનો ખર્ચ અને વેચવા માટે મંડી સુધી પહોંચાડવાનો ખર્ચ પોસાય તેમ ન હતો, જેના કારણે ખેડૂતે પશુઓને ખેતરમાં ચરવા માટે છોડી મૂક્યા હતા। ખેડૂતનું કહેવું છે કે 1 એકર ખેતીમાં 50,000નું નુકસાન થયું છે। કેળાના ભાવ 60 રૂપિયા થઈ જતા તેની માવજત કરવાનો ખર્ચ પણ પોસાય તેમ ન હતો। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી ખેડૂતો કમોસમી વરસાદનો ભોગ બની રહ્યા છે અને જ્યારે ખેત પેદાશો તૈયાર થાય છે ત્યારે યોગ્ય ભાવ મળતા નથી। આમ ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર થઈ રહ્યા છે। 1 એકરમાં કેળાની ખેતી હતી, પણ અત્યારે ભાવ કશું છે નથી। 60 થી 70 રૂપિયા ભાવ છે અને પાણી પાઈને ખર્ચો કરીએ પોસાય એમ નથી। એના કરતાં પશુને ચરવા માટે મૂકી દીધું। આ ચીખોદરાનો વિસ્તાર છે જે કેળની ખેતી માટે કિંગ કહેવાય અને દરેક ખેડૂતને માર પડ્યો છે ભાવના હિસાબે।